જય માતાજી અને રામ રામ ડાયરાને તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા આપણા બ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે આપણે ચણા કાઢવા માટે ઠેસર આવવાનું છે આપણી વાડીએ આજે। ને આ છે કંઈક આપણી વાડીનો નજારો ને અહીંયા જે સીણા હતા એ પાકી ગયા હતા તો તેને કાઢીને આપણે બાજરો ને થોડીક જુવાર લગાવેલી છે પશુ માટે ને મક્કો પણ લગાવેલો છે સાથે। આ છે આપણી વાડીના ઘઉં, એને પણ વહેલા મોડા હવે કાઢવાના છે કટરથી, એ પાકી ગયા છે। ને આપણે જવાનું છે આપણી બીજી વાડી છે ત્યાં સફેદ ચણા છે તેને હવે સહેલું પાણી પાવાનું છે તો આપણે ત્યાં જવાનું છે, પાણી શરૂ છે। આપણે આવી ગયા છે આપણી બીજી વાડીએ। અહીંયા આ જે સફેદ ચણા છે તેમાં પાણી વાળવાનું કામકાજ શરૂ છે તો કે હવે સહેલા ત્યારામાં પાણી જાય છે। અહીંયા પણ પાણી વળાઈ ગયું છે। હવે આઈ થિંક સહેલું પાણી છે આમાં, જે ઓલી સાઈડના દેખાય તે કાલ મેં પાઈ દીધા હતા અને આજે બાપા આમાં પાણી વાળતા હતા એ હવે વળાવી ગયું છે, છેલ્લા ત્યારામાં જાય છે હવે અહીંયા। પાણી વળાઈ ગયું છે ને આપણે આવી ગયા છે મોટર બંધ કરવા માટે અહીંયા ઓવડીમાં। હવે આ ફ્યુઝ છે તે ખેંચી લેવાના છે આપણે, તો મળીએ ફ્યુઝ ખેંચીને। તો આપણે ફ્યુઝ ખેંચી લીધા છે તો હવે આપણે જવાનું છે આપણી જૂની વાડીએ, તો મળીએ જૂની વાડીએ જઈને। આપણે આવી ગયા છે આપણી જૂની વાડીએ। આ છે ડુંગળીનું બી, જે ડુંગળીને કાપીને સોંપેલ છે અહીંયા, ને આ છે ભેહું માટેનો ચારો ખડ કરેલું છે આમાં। ને આમાં જે આપણે ડુંગળી સોંપેલી હતી તે પાકી ગઈ હતી, તેને મવાના યાર્ડમાં આપણે વેચી દીધી। 190 રૂપિયા ભાવ આવ્યો હતો આપણે લાલ ડુંગળીનો। 33 કટ્ટા એવન છે ને 3 કટ્ટા ઉલટી હતી, એવો કાંઈ ખાસ ભાવ આવ્યો નહીં। તોય પાછો દાવ રમવાનો થાય છે પોર લાલ કરીને, આ બી તેના હાથું જ કરેલું છે પોર હાથું। 2027માં કમબેક પૂરેપૂરું કરવાનું છે આપણે લાલ ડુંગળીમાં। તો હવે ઠેસર આવે તેમ વાર છે તો આપણે જઈએ, આપણે વાલજીભાઈની વાડીએ જવાનું છે ટાઈમ પાસ કરવા માટે, તો મળીએ વાલજીભાઈની વાડીએ જઈને। તો ફાઇનલી આપણે ઘણા દિવસો પછી આવી ગયા છે વાલજીભાઈની વાડીએ। વાલજીભાઈ ફૂલ ફોર્મમાં ફોન જોવે છે ને નરેશભાઈ પાણી વાળે છે, મોટર શરૂ છે ખડમાં, ધબાધબી બોલાવે છે ને આપણે નરેશભાઈની ભેંસુને તમને દેખાડીએ ફૂલ પ્રોડક્શન। 4 આ બાજુ બાંધેલી છે ઇન પ્રોગ્રેસ વાળી, અને જે 4 ભેંસું છે ફૂલ ધબાધબીઓ, ફૂલ આરામ ઉપર છે। ને આ વાલજીભાઈની 2 ભેંસું છે ને આપણી 2 ભેંસું છે એ ઘેર બાંધેલી છે, ને આ છે વાલજીભાઈના દિલના કટકા 2 અનમોલ રતન છે અમારા। આ 2 ઢાંઢા, આ બળદ ખેડૂતની આન બાન અને શાન છે ભાઈ। ને મોટર પણ શરૂ છે અહીંયા। બપોરના વાગી ગયા છે 12 ને આપણે જઈએ છીએ હવે ઘેર વાલજીભાઈ ભેગા બેસીને। રોટલી ઉપાડતા હોય,
ગાડી ખકડી ગઈ સાવ વાલજીભાઈ. તારા વજનને લીધે જમ્પર પાછા વર્કિંગ નથી કરતા, દબાઈ ગયેલા છે. બપોરના 1:30 થઈ ગયા છે ને આપણે બેસી ગયા છે જમવા માટે. આજે જમવામાં છે ટમેટાનું શાક છે, વાલોળ છે, રોટલી છે અને ટીવીમાં મેચ શરૂ છે ઇન્ડિયન વુમેનની. 5:30 વાગી ગયા છે તો હવે આપણે જવાનું છે ઘરે ને કાલે છે હોળી. તો તમને બધાને હોળીની શુભકામનાઓ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.